નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માંડવી તાલુકાના ઉમરસાડીથી ખરોલી માર્ગ બન્યો ધૂળિયો. કોસાડીથી ઉમરસાડી થઈ અરેઠને જોડતો મુખ્ય માર્ગ હોય જે ઉમરસાડીથી ખરોલી નરેણ સુધી અત્યંત બિસ્માર હાલતમાં હોય રાહદારીઓ તકલીફમાં મુકાઈ રહ્યા છે. આ ખરાબ રસ્તા પર ઉડતી ધૂળની ડમરીના કારણે આ રસ્તાની આજુબાજુ રહેતા ઘરોમાં હાલ શરદી, ખાંસી, શ્વાસની બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માતો છાસવારે થતા રહે છે. ખરાબ રસ્તાને લીધે વાહનોના મેન્ટેનન્સમાં તોતિંગ વધારો થયો છે. દિવાળી બાદ રસ્તાની મરામત કરતા કોન્ટ્રાક્ટર અધૂરું કામ મૂકી જતા રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે. હાલ આ રસ્તો કીમ અરેઠ મોસાલીને જોડતો હોય. જો રસ્તાનું નવીનીકરણ થાય તો આજુબાજુના નોકરિયાત વર્ગોને ઘણી રાહત મળી શકે છે. તંત્ર વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરાવે છે કે કેમ એ જોવું રહ્યું. ચંપકસિંહ વાસિયા, જનસાક્ષી ન્યૂઝ, માંડવી.